કેશોદના કાલવાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને વયોવૃદ્ધ સંત નારાયણ પ્રિય દાસજી સ્વામી 75 વર્ષમાં વર્ષે અક્ષર નિવાસી થતા તેમને શ્રદ્ધાંજલિ અને અગ્નિ સંસ્કાર આપવા જૂનાગઢ વડતાલ ધામથી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા। આ દુઃખદ પ્રસંગે સંતો અને હરિભક્તોના ચહેરા પર દુઃખદ ભાવ જોવા મળ્યો હતો। સંપ્રદાયના વાહક સંત સ્વધામ સિધાવતા તમામ દુઃખી થતા નજરે પડ્યા હતા। વધુ વાત કરીએ તો અક્ષરવાસ નારાયણ પ્રિય દાસજી સ્વામીએ 65 વર્ષ સુધી સાધુ જીવન ગાળી સ્વામિનારાયણ સંપ્રદાયના વાહક બન્યા હતા, જેમાં તેમના હસ્તે માંગરોળ અને કાલવાણી જેવા બે અગત્યના સ્વામિનારાયણ મંદિર તીર્થ સ્થળની સ્થાપના પણ કરી હતી। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના દૂર દૂરથી પધારેલા સંતો અને સત્સંગ સમાજને મોટી સંતો અને હરિભક્તોએ દુઃખ વ્યક્ત કર્યું હતું। કેશોદના કાલવાણી પરમહંસ ધામ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી નારાયણ પ્રિય દાસજી અક્ષરધામ પામ્યાના સમાચાર મળતા સંતો હરિભક્તો કાલવાણી ગામે આવવા લાગ્યા હતા। કેશોદના કાલવાણી પરમહંસ ધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કોઠારી સ્વામી નારાયણ પ્રિય દાસજીના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને સંતો હરિભક્તોએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બાદમાં નારાયણ પ્રિય દાસજીના પાર્થિવ દેહને પાલખીમાં બેસાડી આરતી કરી વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી હતી। બાદમાં સ્વામિનારાયણ પ્રિય દાસજીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા। કેશોદના પંચાળા તીર્થધામ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઘનશ્યામ ચરણ દાસજી, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સંત મંડળ તેમજ આસપાસના ગ્રામ્યજનો, હરિભક્તો, ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કોઠારી સ્વામી નારાયણ પ્રિય દાસજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। શ્રી સ્વામિનારાયણ તીર્થધામ આરતી પરમહંસ ધામ કાલવાણી મંદિરના વયોવૃદ્ધ સંત અને માંગરોળ સ્વામિનારાયણ મંદિર અને કાલવાણી મંદિરના સંસ્થાપક સદગુરુ કોઠારી પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજી સ્વામી આજે વહેલી સવારે ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ કરતા થકા સ્વતંત્ર થકા અક્ષર નિવાસી થયા। તેમના જવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ વડતાલ સંપ્રદાય અને સંત સમાજને, સત્સંગ સમાજને કદી ન પૂરી શકાય તેવી બહુ મોટી ખોટ પડી છે। પૂજ્ય પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 65 વર્ષ સુધી સાધુ જીવનની અંદર રહ્યા। 75 વર્ષની તેમની અવસ્થા હતી અને તેઓએ પોતાના જીવનની અંદર 2-3 મંદિરોની સંસ્થાપના કરી। આજે બહુ જ મોટી સંખ્યાની અંદર ધામોથી ઠેઠ વડતાલથી સંતો પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે હરિભક્તો પણ ઉપસ્થિત થયા છે પૂજ્ય સ્વામીની શ્રદ્ધાંજલિ આપવાને માટે અને તેમના અગ્નિ સંસ્કારની અંદર। તો પૂજ્ય પુરાણી સ્વામીના ધામમાં જવાથી ખૂબ મોટી ખોટ પડી છે। જય સ્વામી।